જૂનાગઢ મહાનગરપાલિકા બન્યું તેને 2 દાયકા કરતાં વધારે સમય થઈ ગયો છે, પરંતુ નાગરિકોને સુવિધા નથી મળી રહી અને પાયાની જરૂરિયાત એવા રસ્તા બિસ્માર હાલતમાં છે કે ત્યાંથી પસાર થતાં લોકોની કમર ભાંગી જાય. લોકોનો આક્ષેપ છે કે રસ્તાના કામ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ આ કામ થવાના બદલે મોટા પાયે ભ્રષ્ટાચાર જ થાય છે. ઐતિહાસિક નગરી જૂનાગઢના મહત્વના સ્થળો સુધી જવાના રસ્તાઓ પર ધોવાઈ ગયા છે. પ્રવાસીઓને પણ ખરાબ રસ્તાના કારણે મુશ્કેલી પડી છે. વાહનોને નુકસાન થાય છે. જૂનાગઢના લોકો હવે ખરાબ રસ્તાથી આઝાદી ઈચ્છી રહ્યા છે. વીસ વર્ષ મ્યુનિસિપલ કોર્પોરેશન થયા છતાં અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરોડો રૂપિયા, જેની કલ્પના ન થઈ શકે એટલા રૂપિયા જૂનાગઢ માટે આપ્યા છતાં જૂનાગઢની પ્રજા હજુ પણ ખાડામાં તળવળે છે, હેરાન થાય છે, પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. જ્યાં ભૂગર્ભ ગટરનું કામ બાકી છે, પાણીનું કામ બાકી છે, ટોરેન્ટ ગેસનું કામ બાકી છે, આ વિસ્તારોમાં ઝડપથી નજીકના ભવિષ્યમાં આ ત્રણેય કામગીરી પૂર્ણ કરીને રોડ રસ્તાની કામગીરી પણ તે વિસ્તારોમાં પણ શરૂ કરવામાં આવશે.